સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. ઉપાસના ઉપાસનાના બીજા શબ્દો એના જેવા નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, નિશ્ચય, આશરો, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, આદા ઉપાસના એટલે આ બધું એકબીજાને લગતું છે. આ ઉપાસના જે છે ને એ પ્રવચનનો વિષય નથી, શિર સાટેનો ખેલ છે. મેદાન ઉપર લડવાની વાત છે. જો પ્રવચનનો વિષય હોય ને તો આપણી સંસ્થા અત્યારે ઘણી સદ્ધર કહેવાય. પ્રોફેસરો રોકી લઈએ તો કેનેડા, અમેરિકા, જર્મની ત્યાંથી બોલાવીએ પ્રોફેસરો. લાખ રૂપિયાના જેટલા પૈસા જોઈતા એટલા આપીને, અથવા હિન્દુસ્તાનમાં ઓછા નથી બુદ્ધિશાળી, એને કઈ આ બધું તમે તૈયાર કરીને ગામડામાં શહેરોમાં જાઓ અને બધા નિષ્ઠા કરાવો. એમ નિષ્ઠા ના થાય. નિષ્ઠાવાળો જ નિષ્ઠા કરાવી શકે. ભલે 2 ચોપડી ભણ્યો હોય, જીવમાં હોવું જોઈએ. જીવમાં પ્રતીતિ હોય ને તો એ સામા માણસને અસર કરે. બાકી ગમે એટલી બુદ્ધિ, ચાલાકી, ગોઠવણી, મેન્યુપ્યુલેશન જે કહે છે, અથવા કલ્પના, ઇમેજિનેશન, એ બધું મૂકીને નિષ્ઠા ના થાય. નિષ્ઠા તો કસોટી ટાણે ખ્યાલ આવે નિષ્ઠા છે કે નહીં. મુશ્કેલી આવે, દેશકાળ આવે, એની અંદર કંઈક કેવા સ્થિર છો, ડગો છો. જો નિષ્ઠા, અચળ નિષ્ઠા કહીએ છીએ, અચળ, ચડે નહીં, હલે નહીં. મેરુ પર્વત હલે નહીં એમ નિષ્ઠા હલે નહીં. અચળ નિષ્ઠા, યથાર્થ નિષ્ઠા, મહાત્મ્ય સહિત નિષ્ઠા, મહાત્મ્ય જ્ઞાને સહિત નિષ્ઠા. એટલે આ, અને જો મહારાજના વખતે આજ સુધી તમે જુઓ તો જે નિષ્ઠાવાળા હતા એ કંઈ બહુ આમ ભણેલા કે વેદાંતને પાર પાય એવું કંઈ નથી. એવા તો ઊંધું માર્યું છે. હા, બીજાને ભરમાય છે, પોતે ભરમાય એટલે બીજાને ભરમાય. મહારાજે એકવાર સંતોને કહ્યું, જાઓ સત્સંગ કરો. સંતો કે મહારાજ અમે ભણેલા નથી, અમને કંઈ આવડે નહીં, શું સમાસ કરાય? મારે ત્યાં વર્તન વાતો કરશે. વર્તન ક્યાંથી આવે? નિષ્ઠા હોય તો આવે, બાકી ના આવે વર્તન. હા, જેટલી નિષ્ઠા એટલું વર્તન જોરદાર હોય. એટલે જો મહારાજના વખતમાં કેટલાય હતા મોટા મોટા, પણ નિષ્ઠા તો દાદા ખાચરની. હા, મારા કેવા દેશકાળે ઘરમાં એક દાણું ના મળે એવો વખત આવી ગયો હતો. અને તો જરાય મનમાં ના થયું તમે ભગવાન છો, કોણ છો? આ 30 વર્ષથી પડ્યા પાથર્યા છો, આ દશા લાવી દીધી અમારી. કંઈ બોલ્યા નહીં. આપણે તો બાયો ચડાવીએ, કુસ્તી કરીએ ભગવાન સાથે. જો દાદા ખાચર એવા કેટલાય મારા વખતના પર્વતભાઈ, ગોરધનભાઈ, નૈનપુરના દેવજી ભગત,
અને તમારે નાથ ભગત, બંધ્યાના ડોસાભાઈ, હા, તમે મહારાજના મારાના મણકાના ભક્તો બધા, એમને કોઈને આવો કોઈ અનુભવ થયો નથી. મહારાજે અનંતકોટી બ્રહ્માંડ ઉડાડતા દેખાડ્યા નથી, ચમત્કાર પરચા દેખાડ્યા નથી, સમાધિઓ કરાઈ નથી, પણ તોય નિષ્ઠા એટલે આજે આપણે અનુભવ માગીએ છીએ, અમને કઈ અનુભવ થતો નથી, એમાં પ્રોગ્રેસ થતો નથી. તો આ લોકોનું શું? આ મહારાજના માળાના મણકાના ભક્તોને એને શું ચમત્કાર થયો છે? તો ગાભા કાઢી નાખ્યા ચમત્કારને બદલે, નેગેટિવ પરચા થયા છે, હવરા ઊંધા પરચા, બધું મુશ્કેલીઓ પાર નથી રહે, પણ ડગ્યા નથી. હવે તમારા એટલે નિષ્ઠા એ કઈ વાત જુદી છે. નિષ્ઠા છે ને કસોટીનો જ ખેલ છે ખરેખર. જો આ જીવા ખચરતા મારા વખતમાં મહારાજને લાવનારા જે, પણ તો મહારાજ દ્રોહ કરતા હતા. કસોટી થઈ નહીં ને? હા, દાદા ખાઈને કસોટી થઈ. અલૈયા ખાચર, હા, એમને 2000 સત્સંગ કરાયેલો, એમની પોતાની કસોટી થઈ નહીં, એટલે નિષ્ઠા જેવું લાગતું હતું. મારે જરાક આમ પોતિયું ખેંચ્યું, જરાક કસોટી કરી, એટલે નિષ્ઠા છે ને કસોટી વગર નથી આવતી. જરા આમ હલાવવા પડે, ઘસવા પડે, અને બરાબરનું આમ મગજ આઉટ થઈ જાય એવી સ્વીટ પહોંચાડે ને પછી નિષ્ઠા થાય. જો આપણે મહારાણા વખતની વાત તો છે, પણ આજના દિવસે ઉનાવા ગામના બચુભાઈ, ગાંધીનગર મહારાજ, એમને સારો બિઝનેસ હતો બધો, બસ ને ટ્રક ને એનું બધું. એમને એક પેલો ભટકાયો તમારે બોલો ભૂવો, અને કાંઈ કઈ કંઠી વંઠી તોડી નાખ ને તને ધનોત પનોત કરી નાખીશ. બચ્યું એક તારે જે કરવું એ કરે કે જા. અને ખરેખર થયું, બગડ્યું. ઓલા કઈ રોજ કઈ એમના દરવાજામાં કઈ મરચું ને એવું કઈ નાખી જાય ને આમ કરે ને તેમ કરે ને બસ ઉપર ને ખટારા ઉપર બધું કઈ નાખે, બધું મેલું બધું, એનું ઊંધું પડવા લાગ્યું, બગડવા લાગ્યું. ખટારા એક્સિડન્ટ થાય, આ થાય તે થાય, આમ રસ્તા ઉપર આવી ગયા. તો બચુબેન મનમાં ના થયું કે આ ભુવાને લીધે છે, એ મારો વાર વાંકો કરી શકે નહીં. આ છે ભગવાનની ઈચ્છાથી, સ્વામી બાપાની ઈચ્છાથી હું રસ્તા ઉપર આવ્યો છું, નહીં કે ભુવાના જંત્ર મંત્રથી. ન માન્યા. અને બાપાને કાગળ, બાપા પરદેશ હતા, અને બાપાએ સામે એમને જોરદાર પત્તર લખ્યો, શાબાશ છે તારી નિષ્ઠાને. તમે આવી નિષ્ઠા છે, બધું પહેલા જેવું તો એવું થઈ જશે. થઈ ગયું પાછું. લો ભુવાન ક્યાં અંદર એવું. પણ બોલો, આવી આપણે બધા વિચાર કરો, આપણી આવી દશા થાય, કેટલી નિષ્ઠા રહે. અમે સાધુની વાત કરો ને, હા, ગબડી પડાય. જો બચ્યું રીસ શરમ બેસાઈ જાય. પછી પાછું ફરી એમનો એવું થઈ ગયું છે, ફરી દેશકાળ બગડ્યા છે. હવે તો બધું નક્કર માલ, 100% ભક્ત પાકી. હવે અસર ના થાય. હવે તો વધારે પાકું થયું એમને, કે જો ભુવાનું જ કર્યું હોત પહેલા, તો આ વખતે તો ભુવો ક્યાં હતો, એમને જ બગડ્યું છે. એટલે ભુવાનું વચ્ચે કઈ લેવા દેવા છે જ નહીં, ભગવાનની ઈચ્છાથી થયું. અત્યારે આવું મુશ્કેલી છે.
અને તાર ભક્તિબેન પાછા નથી પડતા. જો આ નિષ્ઠા કહેવાય. આ વિદ્યાનગરમાં મારે એક ભાઈ હતા, બહુ આમ ભણેલા પ્રોફેસર. ગામડે જાય તો મારે આમ ગામડે બધું થાય, પણ પાછા પડ્યા ને ઠેકાણું પડતું નહીં. ડૉક્ટર સાંઈ વાત કરી, મેં વાત કરી, બાપાએ સિટિંગ આપ્યું, બધું. હવે નિષ્ઠા થતી જ નથી. અમેરિકામાં એક ભાઈ છે, આ જે ભાઈ છે એના બાપુજી ચુસ્ત નિષ્ઠાવાળા, એમનો દીકરો, એમના પત્ની, બધા નિષ્ઠા. અમને આના થકી બધાને થયેલું, એને કઈ બગડી ગયું છે. ઓલા ત્રણને પાકું છે. એમના બાપુ ધામમાં ગયા, એમના પત્ની, એમના બા, દીકરો, બધાને દ્રઢ છે નિષ્ઠા. અમને હલી ગઈ, માનતા જ નથી. એટલે આ નિષ્ઠા કઈ બધું અજબ ગજબ છે બધું. એમ કોને નિષ્ઠા થાય, કોને રહે, કોને ટકે, બધું કહેવાયું નથી. છાનામાના રોજ પૂજામાં પ્રાર્થના કરી લેજો. શું બધાએ કે મહારાજ પાર પાડજો સત્સંગમાં. હા, આમ સાચા મનથી અડધી મિનિટ જ બસ. ભગવાન સત્સંગ પાર પાડજો. કોઈની બુદ્ધિ, કોઈના સંસ્કાર, ધર્મ નિયમ કાંઈ કામમાં આવતા નથી. આ બધાને અસર થયેલી છે. ભગવાનની કૃપા હોય ને તો જ પાર પાડે. આ નિષ્ઠા કરાવી એમના હાથમાં જ છે. ભગતજી મહારાજના વખતમાં હરિભક્તો સમાગમ કરવા ગયા મહુવા. પછી ભગતજી એમને અઠવાડિયું રાખ્યા ને પછી જાઓ બધા ઘરે પાછા જાઓ. એમાં પુરુષોત્તમ ભાદરણવાળા એ ત્યાં જ રોકાઈ ગયા. એક વાણિયાને ત્યાં નોકરી કરે, વાસણ ઉટકે, એક ટાઈમ જમી લઈને ભગતજી સમાગમ કરવા આવે. ભગતજી મેં તમને ના પાડી હતી ને, બધા ઘરે જાઓ, કેમ અહીં લટક્યા છે? કે મારે નિશ્ચય કરો છે. ભગતજી તારા હાથમાં નથી, મારા હાથમાં છે. ત્યાં પ્રમુખ સાંઈ એક જ એવું કંઈક કરે તો બધા નિષ્ઠા તૂટી જાય કે નહીં? સાંઈ બાપા આમ જ ઊભા થઈને આમ જોવા લાગે બૈરાવ બાજુ. બોલો બધા નિષ્ઠા કેટલી રહે? બધાને વિકેટ ઉડી જાય કે નહીં? એટલે એમના હાથમાં છે. નિશ્ચય કરાવો ને, આપણે શું કરવાનું? એટલે દીન આધીન રહીને ગદગદ કંઠે પ્રાર્થના કરીને આવું કરવું. હવે નિષ્ઠાની બીજી વાત છે. મહારાજે કહ્યું નિષ્ઠા થાય તો એનું ફળ જો કેવા છે. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય તે જ એકાંતિક ભક્ત કહેવાય. ભગવત સ્વરૂપનું બળ ખાલી વાતો કરતો નહીં. મહારાજ ભલે શું ફિકર છે, આમ છે, એવી વાત બળ છે. અને બળ ક્યારે દેખાય? દેશકાળ મુશ્કેલી આવે તે વખતે. હા, એમને તો માઇક તોડી નાખે એમ જય બોલાઈને, પછી દેખાય જ નહીં બંધો. ક્યાં લુપ્ત થઈ જાય, ગુમ થઈ જાય, દેખાય જ નહીં. એવું થઈ જાય. તો મહારાજ શું કે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત. આમ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ વાત કરી છે મહારાજે, અને બધું આનાથી ઓલું આવે. નિષ્ઠા હોય ને ધર્મ આવે, જ્ઞાન આવે, વૈરાગ આવે, અને પાકે પાયા આવે. ધર્મ, જ્ઞાન, વૈરાગ થકી નિષ્ઠા થાય ને તો એ ધર્મ, જ્ઞાન, વૈરાગ કાચા. પણ નિષ્ઠા પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ આવે ને એ ત્યાં જોરદાર હમ સ્ટીલ જેવા. એટલે મહારાજે આ વાત કહી. અને તે જ પાકો સત્સંગી કહેવાય. તમને કે કેવા સત્સંગી? પાક્કા. આવું છે. હા, ભગવત સુખનું બળ છે
તો પાકા સત્સંગી. અને પછી હા, પાકો સત્સંગી કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય. આવા જે ભક્ત છે ને, મધ્યાહન 9માં મહારાજ વાત કરી કે જો ભગવત સ્વરૂપનું લેશ પણ બળ હોય, આખું 100% નહીં, લેશ પણ, એટલે શું સાચી નિષ્ઠા હોય ને, આમ અંદર આમ ગોઠવાઈ ગયું હોય તંત્ર. જો આપણે આ ઠેઠ ક્યાંથી ઇલેક્ટ્રિસિટી આવે છે, આ ધુવારણથી અથવા સાબરમતી જ્યાંથી આવતું હોય, કેટલું મોટું તંત્ર, ત્યાંથી કેટલા થાંભલા નાખવામાં, આપણે એક ડાયરેક્ટ લાવીએ અબજો રૂપિયા ખર્ચ થાય. પણ જો અહીંયા જરાક તંત્રમાં વાયર આગું પાછું થાય તો ઊભું રહે, બોલે નહીં. એમાં નિષ્ઠાને એવું જ છે, સળંગ ભગવાનથી લઈને નિષ્ઠારો કહેવાય છે ત્યાં સુધી તંત્ર બધું બરાબર હોવું જોઈએ. વચ્ચે જરાક ફાટફૂટ તૂટફૂટ હોય ને, કામ ના કરે. દેખાય ખરું, જો આ નથી દેખાતું, પેલું વાયર જરાક ખેંચી બોલે જ નહીં, લો એવું થઈ જાય. એટલે નિષ્ઠાનું આખું કનેક્શન સળંગ બહુ જુદું છે. અંદર પ્રતીતિ આવી જાય ને, અંદર સાક્ષી ભેદી જાય, પછી ઉપર 5 મારા ઓછી વધુ ફરે, વસ્તુ જુદી છે, એ કામ જુદું કરે. લેશ યુગિયા પર લેશનો અર્થ કરતા પહેલા છે ને, આપણે આમ ઘી છે ને, ઘી આમ કઈ સૂંઘતા, અત્યારે તો સાચો ઘી હતો એ સુગંધ ના આવે, 100% શુદ્ધ હોય ને તો અંદર વાસ જ ના આવે. પહેલા તો ત્યાં ઘી બનાવતા પકડે તો અહીંયા સુગંધ આવે. એટલે આમ લઈને આમ તો સ્વામી શું કે લેશ કોને કહેવાય, આમ લીધું પછી આમાંથી 17 વખત લઈ લે ને બાકી રહે લેશ. એટલે એટલું પણ જો ભગત સ્વરૂપનું બળ હોય ને તો મોટા ભય થકી રક્ષા કરે. તો આપણે વિચાર કરવા જેવું છે, તો આ નિષ્ઠા આપણને છે કે કેમ? આ નહીં. હા, એટલે ડગવાનું નહીં. જો સ્વયં ભગવાન છે પછી શું ચિંતા? ગમે તે થાય, ગમે ત્યાં હોઈએ ને, ગમે ત્યાં આપણને ગમે. દાદા ખાન ઘરમાં એક દાણો નતો, એક વખત એવો આવી ગયો, ભગવાન ઘરમાં જ બિરાજમાન છે. લો, આપણે તો કેટલી ગડબડ થઈ જાય. ભગવાન છે કોણ છે? હારું આ દશા થઈ ગયા, 30 વર્ષથી પાથર્યા પડ્યા છે, પણ કઈ ગડબડ લાગે છે. લો, એવું થઈ જાય. દાદા ખાન જરાય નહીં, હજુ કસોટી કરો. લો, હવે તો ખાલી ઘરમાં દાણો નથી, પણ એવું ભયંકર રોગ મૂકો ને, એટલે એવું જરાય પાછા પડે. તો આપણે જો નિષ્ઠા થાય તો આવી બધી મોટી પદવીઓ છે. એકાંતિક ભક્ત, જેના માટે મહારાજનો અવતાર છે, એકાંતિક ભક્તિ કરવા માટે. ભક્તિ તો બધા લોકો કરે છે, નવરાત્રી વખતે કેવા બધા, હવે આખું હિન્દુસ્તાન તો આખી રાતોના રાતો ધડાધડી કરે. એ ભક્તિ ના કહેવાય. ભક્તિ એકાંતિક ભક્તિ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત, કોઈ વિઘ્ન જ ના આવે. તો જો નિષ્ઠાવાળો હોય ને, એકાંતિક ભક્ત કહેવાય. હા, નિષ્ઠા થઈ એટલે બધું આવી ગયું. સ્વામી કહે કે જે નિષ્ઠા થઈ ને એ સિદ્ધ દશા છે. ગુણાત્તન છે કે જે નિષ્ઠા એને કાંઈ કરવું સમજવું રહેતું નથી. કેટલી મોટી વાત છે. હવે નિષ્ઠામાં શું સમજવાનું છે? જો ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ વિશે જેવું રહેવું છે, તેવું જ પૃથ્વી વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહેવું છે તેને સમજે. લેશમાં તો ફેર સમજતા નથી, એને તત્વે કઈ જાણ્યા કહેવાય.
અક્ષરધામમાં જે ભગવાન સ્વરૂપ છે, પૃથ્વી ઉપર મહારાજ આયા, મારે કેટલા ચૈતો કર્યા, કેટલું આમ અસમર્થપણું દેખાડ્યું છે, સાવ મનુષ્ય દેખાડ્યું છે. એકવાર મહારાજ બેઠા, એક ચકલી આવી ને મહારાજ ગભરી ગયા. લો, ચકલી આમ પાસેથી ગઈ ને મહારાજ ગભરી ગયા. સર્વોપરી ભગવાન, અનંતકોટી બ્રહ્માંડના નાથ ચકલીથી બી ગયા. પણ તોય અક્ષરધામ સ્વરૂપ અને આ સ્વરૂપ એક જ માને. બધું જે ભગવાન અક્ષરધામમાં છે, જેટલું બધું ઐશ્વર્ય પ્રતાપ છે એ આમાં જ છે. દેખાડે ના દેખાડે વસ્તુ જુદી છે, પણ છે એવું જયારે હોય ને તે નિષ્ઠા કહેવાય. હવે વિદ્વાન લાવો તમે, નહીં આપણે સ્કોલર લાખ રૂપિયા પગાર આપી નિષ્ઠા. ઉપરના ભગવાનમાં તો બધાને ભાવ હોય. ઉપરના ભગવાન હોય ને કરતા સર્વોપરી સાકાર બધું, મનુષ્ય ઉપર ને ત્યારે મુશ્કેલી થાય. આ વિદ્વાનની તો ચાંચ જ નાખવું છે. આ પ્રોફેસરો તમે લાવો ને, આ પ્રમુખ સાહેબ યોગી હતા ને મુંબઈમાં, એક ભાઈ આયા કે સ્વામી પ્રવચન ક્યારે કરે છે? મેં કહું 8 થી 8:30 ટાઈમ છે. તો ભાઈ રોકાઈ ગયા, જમાડ્યા કર્યા બધું. પછી બાપા તો આયા, બાપા ઉપર આવીને થોડી વાતો કરી, ઈશ્વરભાઈ આમ ગયા છે ને આપણે આમ આવ્યા ને આમ બધું કઈ નીચે ઉતરી ગયા. એટલે ભાઈ મને એમ કે સ્વામી પ્રવચન ક્યારે કરવા થઈ ગયું પ્રવચન. એને એમ કઈ ભાગવત ગીતા પર કઈ પ્રવચન કરશે. એટલે અહીં તો ઊંધો જ પડી જાય. વિદ્વાન હોય ને એને તો કઈ સમજ જ ના પડે, તો ગૂંચાઈ જ જાય કે આ શું આવ્યું. એટલે ઉપરના અક્ષરધામમાં છે ને પૃથ્વી પર એક મનાય. અત્યારે આપણે એ જ ભગવાન આમાં અખંડ બિરાજમાન છે પ્રમુખ સ્વામીમાં. એ જ નિષ્ઠા, બીજા ભગવાન નહીં, ઓર્ડિનરી નહીં. આ અક્ષરધામમાં અને સમ્યક પ્રકારે તમારા મારા જીવ જંતુ કૂતરા બધા ભગવાન તો છે, પણ આમાં સમ્યક પ્રકારે જેવા અક્ષરધામમાં છે એવા જ